નમસ્કાર. ગર્ભાવસ્થામાં ગર્ભવતી સ્ત્રીએ વિશેષ પોષક તત્વોની જરૂરિયાત લેવી પડતી હોય છે. આ વિષયના સંદર્ભમાં ગયા લેક્ચરમાં એનર્જી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ એની રેકમેન્ડેડ ડાયટરી અલાવન્સ કેટલી હોય છે તેના વિશે ચર્ચા કરી હતી. આજે હું અન્ય પોષક તત્વો જેમાં મિનરલ્સ અને વિટામિન્સની રેકમેન્ડેડ ડાયટરી અલાવન્સ કેટલી હોય છે અને સગર્ભા સ્ત્રીએ કેટલી લેવી જોઈએ તેના વિશે ચર્ચા કરીશ. હું ડૉક્ટર કમલામણી રાવ, એસોસિએટ પ્રોફેસર, એકે મહિલા કોલેજ, જામનગર. આ વિષય SYBSc હોમ સાયન્સ સેમેસ્ટર 3માં સબ્જેક્ટ મીલ પ્લાનિંગ અંતર્ગત આ વિષય આવે છે. તો આપણે આજના લેક્ચરમાં ગર્ભાવસ્થામાં ખનિજ અને વિટામિન્સની સૂચિત દૈનિક જરૂરિયાત RDA કેટલી હોય છે તેના વિશે ચર્ચા કરીશ. ખનિજ અને ક્ષારો. ગર્ભાવસ્થામાં ખનિજ અને ક્ષારોની જરૂરિયાત વિશેષ હોય છે. તેના કારણો છે: ગર્ભના વૃદ્ધિ માટે જરૂરી છે, લાલ રક્તકોષનું નિર્માણ માટે જરૂરી છે, હાડકાં અને દાંતની રચના માટે અને ચેતાતંત્રના વિકાસ માટે ખનિજ તત્વો જરૂરી છે. વધુ કેલ્શિયમની જરૂરિયાત ગર્ભાવસ્થામાં શા માટે હોય છે? સંપૂર્ણ ગર્ભાવસ્થામાં સ્ત્રીના શરીરમાં 28 થી 30 ગ્રામ કેલ્શિયમનો સંગ્રહ થયેલો હોય છે. ગર્ભાવસ્થાના 8મા મહિનામાં જો વધુ કેલ્શિયમ લેવામાં ન આવે તો માતાના હાડકામાં સંગ્રહાયેલ કેલ્શિયમ જામી ભ્રૂણને હાનિ પહોંચાડે છે. તેથી માતાના હાડકાં નબળા પડે છે અને માતાને ઓસ્ટિયોમેલેશિયા નામનો રોગ થાય છે. વિકસતા ગર્ભમાં હાડકાં અને દાંતના ફણગાના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં વધુ કેલ્શિયમ જરૂર પડે છે કારણ કે આ સમય દરમિયાન ગર્ભના હાડકામાં ક્ષારોની જમાવટ ઝડપીથી થાય છે. સગર્ભા સ્ત્રીને રોજિંદા 1000 મિલીગ્રામ અથવા 1200 મિલીગ્રામ કેલ્શિયમ મળવું જોઈએ. કેલ્શિયમના સ્ત્રોતોમાં ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો, લીલા પાંદડાવાળા શાકભાજી, દાખલા તરીકે પાલક વગેરે સમાવેશ કરી શકે છે. આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે ગર્ભાવસ્થામાં કેલ્શિયમની રેકમેન્ડેડ ડાયટરી અલાવન્સ 1200 મિલીગ્રામ પ્રતિ દિવસ છે અને તેના પ્રાપ્તિ સ્થાનો દૂધ અને દૂધની બનાવટો, શાકભાજી જેવા કે કેબેજ, કોલીફ્લાવર વગેરે અને લીલા પાંદડાવાળા શાકભાજી તેમાંથી પણ કેલ્શિયમ મળે છે. આ ઉપરાંત સોયાબીન્સમાંથી, સનફ્લાવર સીડ્સમાંથી, તલમાંથી, આ ઉપરાંત અનાજ જેવા કે બાઉટો એટલે કે રાગીમાંથી, ચણામાંથી, આ બધા જ ખાદ્ય પદાર્થોમાંથી કેલ્શિયમ મળે છે. સોર્સિસ ઇન્ક્લુડ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, રાગી, બેંગાલ ગ્રામ હોલ, સોયાબીન્સ, amaranth, તિલ સીડ્સ ઓર જિંજલી સીડ્સ એન્ડ સનફ્લાવર સીડ્સ. તો આ બધા ખાદ્ય પદાર્થોમાંથી કેલ્શિયમ સારા પ્રમાણમાં મળે છે. તો આ છે એના પ્રાપ્તિ સ્થાનો. હવે આપણે લોહ તત્વની જરૂરિયાત ગર્ભાવસ્થામાં શું કામ વધારે હોય છે તેના વિશે ચર્ચા કરીશું. ગર્ભના લોહીના રક્તકણોમાં હિમોગ્લોબિનનું નિર્માણ કરવા માટે જરૂરી છે.
આયનથી સમૃદ્ધ આહાર લેવો અને સગર્ભા અથવા સ્તનપાન દરમિયાન દરરોજ આયન પૂરક લેવું જોઈએ, જે આયનના ઉણપથી થતા એનિમિયા એટલે કે ન્યુટ્રિશનલ એનિમિયાને રોકવામાં મદદ કરે છે. જે મહિલાને પૂરતું આયન નથી મળતું તેઓમાં લક્ષણો જેવા કે થાક અનુભવી શકે છે. આ ઉપરાંત ચેપનું જોખમ પણ વધે છે. ગર્ભાવસ્થામાં લોહીની જરૂરિયાત 300 થી 400 મિલીગ્રામ વિકસિત ભ્રૂણના પેશીના વિકાસ માટે લોહ તત્વ જરૂરી છે. ગર્ભનાળમાં 100 મિલીગ્રામ પ્લેસેન્ટામાં, 50 મિલીગ્રામ ગર્ભાશયની માંસપેશીઓમાં, 150 મિલીગ્રામ પ્રસૂતિ દરમિયાન, 180 મિલીગ્રામ દૂધની સાથે સ્તનપાન અવસ્થામાં ઉત્સર્જન થાય છે. 500 મિલીગ્રામ લોહ તત્વ હિમોગ્લોબિન બનાવવા માટે જરૂરી છે. 225 મિલીગ્રામ લોહ તત્વ માસિક બંધ થવાથી બચે છે. હવે બી જૂથના વિટામિન્સની જરૂરિયાત તે કેલરીની જરૂરિયાતમાં વધારો થવાથી જરૂર પડે છે. આ સ્લાઇડમાં જોઈ શકાય છે ગર્ભાવસ્થામાં આયનની રેકમેન્ડેડ ડાયટરી અલાવન્સ 35 મિલીગ્રામ પ્રતિ દિવસ હોય છે અને તેના પ્રાપ્તિ સ્થાનો વિશે જણાવ્યું છે. લોહ તત્વની સાથે સાથે જો વિટામિન સી ખાદ્યો પણ લેવામાં આવે તો આયનનું એબ્ઝોર્પ્શન વધે છે. આયનના પ્રાપ્તિ સ્થાનોમાં એમરન્થ, કોલીફ્લાવર, કોલોકેશિયા એટલે કે અળવીના પાન, તલ, ડેટ્સ, સૂકા ખજૂર, રોસ્ટેડ બેંગાલ ગ્રામ, લેન્ટિલ્સ એટલે કે દાળ, બાજરા અને રાગી આવા ખાદ્ય પદાર્થોમાંથી આયન જે છે એ સારા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત ડાર્ક ગ્રીન લીફી વેજીટેબલ્સ એટલે કે લીલા પાંદડાવાળા શાકભાજીમાં આયન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આયન બાયો અવેલેબિલિટી ઇઝ પુઅર ફ્રોમ પ્લાન્ટ ફૂડ્સ એટલે કે વનસ્પતિ ખાદ્યોમાં આયનનું એબ્ઝોર્પ્શન જે છે એ બહુ સારી રીતે થતું નથી અને આ આયનના એબ્ઝોર્પ્શન સારી રીતે થાય તે માટે આમળા, જામફળ અને ખાટા ફળો લેવામાં આવે એટલે કે વિટામિન સી રીચ ફૂડ્સ લેવામાં આવે તો આયનનું એબ્ઝોર્પ્શન સારી રીતે થાય છે. લિમિટ ઇન્ટેક ઓફ beverages like tea and coffee during meal. It can hinder iron absorption. એટલે કે જમતી વખતે અથવા તો ભોજન લેતી વખતે પીણાઓ જેવા કે ચા અને કોફીનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે તે આયનના એબ્ઝોર્પ્શનમાં અવરોધક બને છે. ફોલિક એસિડની જરૂરિયાત પણ ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રી કન્સેપ્શન દરમિયાન વિશેષ જરૂરિયાત હોય છે. ફોલિક એસિડ એ ફોલેટનું કૃત્રિમ સ્વરૂપ છે. તે ખોરાકમાં કુદરતી રીતે મળતું નથી. પ્રોસેસ્ડ ફૂડમાં તે ઉમેરાય છે. મલ્ટીવિટામિન મિનરલ સપ્લિમેન્ટ્સ તરીકે પણ વપરાય છે. એટલે કે જે વનસ્પતિજન્ય ખાદ્યો છે તેમાં ફોલેટના સ્વરૂપમાં હોય છે, જ્યારે સપ્લિમેન્ટ્સ એટલે કે મલ્ટીવિટામિન મિનરલ સપ્લિમેન્ટ્સ છે તેની અંદર ફોલિક એસિડના સ્વરૂપમાં હોય છે. ગર્ભાવસ્થા પહેલા એટલે કે પ્રી કન્સેપ્શનમાં અને ગર્ભાવસ્થા દરમિયાન ફોલિક એસિડ લેવાનું ખાસ કરીને મહત્વપૂર્ણ છે. બાળકના અંગ વિકાસ માટે તે મહત્વપૂર્ણ છે.
સગર્ભાએ 400 માઇક્રોગ્રામ જેટલું દરરોજ ફોલિક એસિડ લેવું જોઈએ. ફોલિક એસિડ બાળકના મગજ અને કરોડરજ્જુના સ્વસ્થ વિકાસમાં મદદ કરે છે. આ ઉપરાંત લાલ રક્તકણો અને શ્વેતકણો બનાવવા માટે પણ તે જરૂરી છે. ગર્ભપાત એટલે કે મિસકેરેજ, ખોળખાપણવાળા બાળકો પણ ફોલિક એસિડની ખામી સૂચવે છે. ફોલિક એસિડના સારા સ્ત્રોતોમાં ફોર્ટિફાઈડ અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી, સાઇટ્રસ ફળો એટલે કે ખાટા ફળો, કઠોળ અને બદામ વગેરેનો સમાવેશ થાય છે. આ સ્લાઇડમાં ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન 500 મિલીગ્રામ્સ પર ડે લેવું જરૂરી છે અને ફોલેટના પ્રાપ્તિ સ્થાનો આ આકૃતિની અંદર દર્શાવેલું છે. આમાં જોઈ શકાય છે કે કેટલાક ખાદ્ય પદાર્થો જેવા કે તાંદળજો એટલે કે એમરંથ, પાલક, બ્રોકોલી, કોબી, સરગવો, ડ્રાઈડ બીન્સ, ઈંડા, આ બધા જે છે તેમાં ફોલેટ સારા પ્રમાણમાં હોય છે. આની ઉણપથી શું થાય છે તે પણ આ સ્લાઇડમાં દર્શાવેલું છે. ડેફિશિયન્સી કેન લીડ ટુ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ ઇન ધ બેબી, એટલે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ જે છે એ ફોલિક એસિડની ખામીથી થઈ શકે છે. એટલે ગર્ભાવસ્થા દરમિયાન ફોલિક એસિડ જે છે એ લેવું ખૂબ જ જરૂરી છે. આ ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન 500 મિલીગ્રામ્સ પર ડે હોય છે. આયોડિન શરીરની થાઇરોઇડ ગ્રંથિને હોર્મોન્સ બનાવવામાં મદદ કરે છે, જે વૃદ્ધિ અને મગજના વિકાસમાં મદદ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળવાથી બાળકને થાઇરોઇડની સમસ્યાઓ અને રચનાત્મક વિલંબ માટે જોખમ રહેલું છે. સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ તેમની રસોઈમાં આયોડિન મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત દરિયાઈ ખાદ્યો, ડેરી ઉત્પાદનને ખોરાકમાં લેવો જોઈએ. આયોડિનની રોજિંદી જરૂરિયાત 220 માઇક્રોગ્રામ છે. આ સ્લાઇડમાં આયોડિનના પ્રાપ્તિ સ્થાનો વિશે દર્શાવેલું છે. ગર્ભાવસ્થામાં આયોડિન એ શું કામ જરૂરી છે? તે સપોર્ટ બેબીઝ ગ્રોથ એન્ડ મેન્ટલ ડેવલપમેન્ટ, એટલે કે બાળકના વૃદ્ધિ માટે અને માનસિક વિકાસ માટે આયોડિન ખૂબ જ જરૂરી છે. આયોડિનના પ્રાપ્તિ સ્થાનોની અંદર રોજિંદા કુકિંગમાં, રાંધણ ક્રિયામાં જે મીઠું વપરાય છે તે સાદા મીઠાની બદલે આયોડાઇઝ્ડ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ચીઝ, યોગર્ટ, દૂધનો ઉપયોગ પણ કરી શકાય છે. આ ઉપરાંત માંસાહારી હોય તો સગર્ભા સ્ત્રી આયોડિનના સ્ત્રોત તરીકે આયોડાઇઝ્ડ સોલ્ટ, ચીઝ, યોગર્ટ, મિલ્ક ઉપરાંત ફિશ અને એગ્સનો પણ ઉપયોગ કરી શકે છે. વિટામિન્સ. ગર્ભાવસ્થામાં વિટામિન એની જરૂરિયાત વધે છે. ગર્ભવતી સ્ત્રીની રેટિનોલની જરૂરિયાત 800 માઇક્રોગ્રામ પર ડે હોય છે. વિટામિન એ બાળકના હૃદય, આંખો અને રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં મદદ કરે છે. બી જૂથના વિટામિન્સની જરૂરિયાત કેલરીની જરૂરિયાત પર આધાર રાખે છે. આ સ્લાઇડમાં જોઈ શકાય છે વિટામિન એ સમૃદ્ધ ખાદ્ય પદાર્થો. ગર્ભાવસ્થામાં વિટામિન એની આરડીએ રેટિનોલ જે પ્રાણીજ ખાદ્યોમાં હોય છે તેની જરૂરિયાત છે 800 માઇક્રોગ્રામ પર ડે અને બીટા કેરોટીન જે વનસ્પતિ ખાદ્યોમાં મળે છે તે છે
6,400 માઇક્રોગ્રામ્સ પર ડે. વિટામિન એના પ્રાપ્તિ સ્થાનોમાં રેડ એન્ડ યલો એન્ડ ઓરેન્જ પેપર્સ એટલે કે કેપ્સિકમ જે વાપરીએ છે તે અલગ રંગના આપણને મળે છે, જેમાં લાલ, પીળા અને લીલા કેપ્સિકમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરી, ગાજર, શકરિયા, ટમેટા, દૂધ અને લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરી શકાય છે. તો ગર્ભવતી સ્ત્રીએ વિટામિન એ સમૃદ્ધ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. જો તે માંસાહારી હોય તો તે આ ઉપરાંત ઈંડા, માછલીનો પણ ઉપયોગ કરી શકે છે. ગર્ભાવસ્થામાં વિટામિન ડીની રેકમેન્ડેડ ડાયટરી અલાવન્સ 400 IU પર ડે છે. વિટામિન ડી જે છે એ ફીટલ સ્કેલેટલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે જરૂરી છે, એટલે કે બાળકના હાડકાઓના વૃદ્ધિ માટે અને વિકાસ માટે વિટામિન ડી જરૂરી છે. વિટામિન ડીના પ્રાપ્તિ સ્થાનો છે સૂર્યપ્રકાશ. કુદરતી રીતે સૂર્યપ્રકાશની અંદર ગર્ભવતી સ્ત્રીએ થોડીવાર બેસવું જોઈએ. આ ઉપરાંત ફોર્ટિફાઈડ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ છે, અને માંસાહારી હોય તો ઈંડા અને માછલીમાંથી પણ વિટામિન ડી મળે છે. એટલે કે શાકાહારી હોય તો ગર્ભવતી સ્ત્રીને દૂધ અને દૂધની બનાવટો અને તે પણ જો ફોર્ટિફાઈડ વિટામિન ડી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ. વિટામિન B12. ગર્ભાવસ્થામાં વિટામિન B12ની રેકમેન્ડેડ ડાયટરી અલાવન્સ છે 1.2 માઇક્રોગ્રામ પર ડે. વિટામિન B12ના પ્રાપ્તિ સ્થાનો એ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, દૂધ અને દૂધની બનાવટો, આ ઉપરાંત ફોર્ટિફાઈડ બ્રેકફાસ્ટ સિરિયલ્સમાંથી મળી રહે છે. આ ઉપરાંત જો ઈંડા ખાતા હોય તો તેમાંથી પણ વિટામિન B12 મળે છે. વિટામિન B12 એ ખૂબ જરૂરી છે. જો વિટામિન B12ની ઉણપ હોય તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ બાળકમાં થઈ શકે છે. આ ઉપરાંત માતામાં એનિમિયા પણ જોવા મળે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન B12ના સ્ત્રોતો છે તેનો સમાવેશ આહારમાં કરવો જોઈએ. વિટામિન B12 બાળકના લાલ રક્તકણોની સ્થાનમાં તેમજ મગજના વિકાસ અને કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન B12 ફક્ત માંસાહારી ખાદ્યોમાં જોવા મળે છે, જેમ કે માંસ અને ઈંડા જેવા પ્રાણી ઉત્પાદનોમાં હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન B12 પૂરક લેવાનું અને જ્યારે શાકાહારી અથવા પશુ ઉત્પાદનો ખાવાનું ન રાખતા હોય તો સગર્ભા સ્ત્રીએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને B12ના સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ. વિટામિન B12ના સારા સ્ત્રોતોમાં માંસાહારી ખાદ્યો જેવા કે મરઘા, માછલી, ચરબી રહિત અને ઓછા ચરબીવાળા દૂધનો સમાવેશ થાય છે. હવે પછીના લેક્ચરમાં ગર્ભાવસ્થા દરમિયાન ન્યુટ્રિશનલ કન્સર્ન્સ કયા છે, પોષણને લગતી કેટલીક ચિંતાઓ ગર્ભાવસ્થા દરમિયાન થતી હોય છે, તો આ ન્યુટ્રિશનલ કન્સર્ન્સ વિશે હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશ. આભાર.